કચ્છ જિલ્લા કોંગ્રેસ ભવન ભુજ ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છમાં દારૂબંધી, ડ્રગ્સના વધતા પ્રસાર અને મહિલાઓ પર થતા અત્યાચાર જેવા મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી। જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની પ્રમુખ રાધા સિંધ ચૌધરીએ જણાવ્યું કે કચ્છમાં દારૂનો વ્યવસાય સતત વધી રહ્યો છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યા છે અને ઘરોમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। ગુજરાતમાં કાયદેસર દારૂબંધી હોવા છતાં કચ્છમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો ગંભીર મુદ્દો ઉઠાયો હતો। રાધા સિંધ ચૌધરીએ કડક શબ્દોમાં ભાજપ અને ખાસ કરીને પોલીસ પ્રશાસન પર પ્રહાર કરતા જણાવ્યું કે હવે મહિલા કોંગ્રેસ આ મુદ્દે સીધી લડત લડશે અને કચ્છમાં દારૂ સંપૂર્ણ બંધ થવો જ જોઈએ એવી કામગીરી આગળ ધપાવશે। તેમણે વધુમાં ઉમેર્યું કે સમાજની મહિલાઓ તથા વિવિધ સામાજિક સંગઠનો સાથે મહિલા કોંગ્રેસ સમિતિ સૌને સહકાર સાથે વિશાળ અભિયાન શરૂ કર્યું છે। પત્રકાર પરિષદ દરમિયાન મહિલા કોંગ્રેસ સમિતિએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે ટૂંક સમયમાં ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે। આ નંબર પર લોકો પોતાના વિસ્તારના દારૂ વેચાતા અડ્ડાઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે માહિતી તેમજ વિડીયો ફોટાઓ અહીં આપી શકશે। પ્રાપ્ત થતી જાણકારીના આધારે મહિલા કોંગ્રેસની વિશેષ ટીમ સ્થાનિક સ્તરે સીધી જનતા રેડ કરશે, જેથી ગેરકાયદેસર ચાલતા દારૂ ડ્રગ્સના ધંધાઓ સામે તરત જ દબાણ ઊભું કરી શકાય। છેલ્લે સમિતિએ સરકાર અને પોલીસ તંત્રને પણ દારૂ અને ડ્રગ્સ વિરુદ્ધ સખત પગલાં લેવા આહવાન કર્યું છે। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કચ્છને દારૂ અને નશાની અસરથી મુક્ત કરવા માટે આ અભિયાન હવે સતત ચાલુ રહેશે। આજે જ્યારે અમે મહિલા કોંગ્રેસ અહીંયા એકત્રિત થયા છે તો અમોએ કચ્છ જિલ્લાના જેટલે બી અમારી પદાધિકારી બહેનો છે એના હિસાબે અમે એવી રીતે પ્લાનિંગ કરી છે કે અમે 2 નંબર પાડશું, સાર્વજનિક કરશું 2 નંબર। એની અંદર જે બી પીડિત છે, જેના શહેર, ગલી, મોહલ્લા કે પછી એના જે બી આજુબાજુના વિસ્તારોમાં જ્યાં બી દારૂના હટરાઓ આવતા હોય ને એને એવું લાગતું હોય કે ના મારે આ નંબર ઉપર કોંગ્રેસની બહેનોની મદદ જોતી હોય, એ લોકો જ્યારે બી અમને ફોન કરીને કોન્ટેક કરશે ત્યારે અમે મહિલા કોંગ્રેસની બહેનો સાથે જઈને એ બેનને મદદરૂપ થશું ને જે તે જગ્યાએ જે બી હટરાવ ચાલતા હશે એને બંધ કરાવવાની પૂરેપૂરી કોશિશ કરશું। સામાજિક રીતે તો અત્યારે તો હું જે અમારી કોંગ્રેસની બહેનો છે એમના જ રીતે કહી શકું છું। આગળ સામાજિક રીતે જે બી આવવા માંગતા હશે એને સાથે લઈને ને અમે આ કદમ જે આગળ વધાર્યું છે એની અંદર અમે સામાજિક બહેનોને સાથે લઈને આ જે મિશન છે એમાં અમે એમને મદદરૂપ થઈને પૂરું કરશું। ભવિષ્યમાં આ મુદ્દો કન્ટિન્યુઅસ જ રહેશે, કેમ કે એનાથી જ્યારે બહેનોના ઘરમાં જ્યારે આ એક એવી રીતે રોગ થઈ ગયું છે, આપણે કહીએ તો કેન્સર રોગ છે, એ ખતમ થવાનું નથી। જ્યારે બહેનો વધારે પીડિત છે એ વસ્તુથી, તો આ જે દૂષણ જે ચાલુ છે ને અગાઉ બી ચાલુ જ રહેવાનું છે, કેમ કે જ્યારે આવા ધંધાઓ ઉપર દારૂના હોય, ડ્રગ્સના હોય, જ્યારે પોલીસની મીઠી નજર હોય તો એનું સંપૂર્ણપણે નાશ થઈ શકતું નથી, કેમ કે એની અંદર અમને સાર્વજનિક હોય કે સામાજિક રીતે હોય કે બધાનું સાથ સહકાર જોતું હોય છે ને જ્યારે આ બધાનું સાથ સહકાર હોય તો એ નાબૂદ થઈ શકે છે। જ્યારે અમે આ વસ્તુ રેડ પાડવા માટે જતા હોઈએ કે લોકોને સાથે લેવા જતા હોઈએ તો ક્યાંય ને ક્યાંક સામાજિક રીતે લોકોને દબાણ આવતું હોય, પોલીસનું દબાણ આવતું હોય, તો એમાં અમે સક્ષમ જ બહેનો જઈને આ જે દારૂનો હટરાવ છે એને બંધ કરવાની કોશિશ કરશું ને નાબૂદ કરવાની પૂરેપૂરી અમારી કોશિશ છે કે જે તે વિસ્તારમાં ચાલુ છે અહીંયા બંધ। અમે અમારી કોંગ્રેસ બહેનો જ પોતાની તાકાત બનીને જાશું, પોલીસ અમને સહકાર આપશે તો ઠીક છે, નહીં તો અમે અમારી રીતે જાશું। ને એમાં આપ પ્રેસ ભાઈઓને હું એક મારી તરફથી પૂછવા માગું છું કે શું આપ લોકો અમારી સાથે રહેશો? શું આપ લોકોનું કેટલું સહયોગ રહેશે અમને? જો આપ લોકો અમારી સાથે રહેશો તો આપ લોકોનો બી અમે 100% સપોર્ટ લેશું ને આગળની જે અમારી રણનીતિ છે એમાં અમે સંપૂર્ણપણે સક્સેસ થઈને બતાવશું। અનબનાવ ના બને એટલે અમે પૂરી એવી રીતે એક પ્લાનિંગ કરશું કે જે અમે બહેનો છીએ અમારી સાથે અમુક એવા લોકોને બી રાખશું કે જે બાહુબલી હોય કે પોતાના પોલીસને બી અમુક એવા જે ઈમાનદાર પોલીસ છે એમને બી અમે અમારી રીતે સૂચન કરીને રાખશું કે જ્યારે બી અમારા ઉપર કંઈક એવા બનાવ બને કે એવા બધા કંઈક જે બુટલેગરો છે એમને પોલીસનું પાવર હોય છે, એટલે એ લોકો જ્યારે બી એવું થાય છે, કેમ કે જે કાલે જુરા ગામમાં બનાવ બન્યું છે તો એવું બનાવ ન બને એના માટે અમે અમારી જે પ્લાનિંગ છે એની અંદર અમે પોલીસને જે અમુક છે એવા ઈમાનદાર પોલીસ એમને સાથે રાખવાની કોશિશ કરશું।